રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઓવરબ્રિજ માટે હિત સમિતિનું આંદોલન। ધોરાજીમાં જૂનાગઢ રોડ પર નવા બની રહેલ ઓવરબ્રિજના કારણે લોકો પરેશાન। જૂનાગઢ રોડ ઉપર ફાટક પર બનાવવામાં આવી રહ્યો છે ઓવરબ્રિજ। નવા બની રહેલ ઓવરબ્રિજના કારણે સ્થાનિકોને માથાનો દુખાવો છે। ઓવરબ્રિજ માટે 2 કિલોમીટરથી વધુનો જમનાવડ રોડ સુધીનો ડ્રાઇવર્ઝન આપવામાં આવ્યું છે। ડ્રાઇવર્ઝન માટે રસ્તો કરવામાં આવ્યો છે, જેનાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન। ડ્રાઇવર્ઝનના કારણે ટ્રાફિક સહિતની સમસ્યાઓ વિકટ બની છે। વારંવાર વાહન વ્યવહાર બંધ થાય છે। રસ્તાના કારણે આજુબાજુના ખેડૂતોનો પાક પણ નષ્ટ થયો છે। અગાઉ પણ ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે રજૂઆતો કરી છે, પણ નિરાકરણ નહીં આવતા આજે આંદોલન છે। હિત સમિતિ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું। બોર્ડ, બેનરો તેમજ સૂત્રોચ્ચાર વચ્ચે રસ્તા રોકો આંદોલન કરાયું છે। જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં આજ રોજ લોકહિત રક્ષક સમિતિ દ્વારા દોડ રસ્તા બંધનું આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે। નું મુખ્ય કારણ જૂનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે। આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે, ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી, જેને કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ આંદોલનને ધોરાજી શહેર કોંગ્રેસ વતી હું સમર્થન આપું છું અને આગામી 2 કે 3 દિવસની અંદર આ પ્રશ્નનો નિકાલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનો કરી ધોરાજી બંધ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે। આજ રોજ હિત સમિતિ દ્વારા ધોરાજીમાં રસ્તા રોકોનું આંદોલન કરેલું છે। આ આંદોલનમાં કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો, પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોકોનું આંદોલન કરેલું છે। અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજવાળો છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે। આવી નાની અમારી સરકારશ્રી પાસે માગણી છે, જેનો યોગ્ય નિકાલ કરવા વિનંતી। જો આ આંદોલનથી અમે સરકારશ્રીને, તંત્રશ્રીને જગાડવા માગીએ છીએ, છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી, હિત સમિતિની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિનો આનાથી પણ જલદ, ગાંધીજી માર્ગે આનાથી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે।